તો આપણે હવે જવાનું છે ઘર બાજુ ને આ તમને કહેતા વાત ભૂલાઈ ગઈ કારણ કે આપણે બગડાના ભગોડા જતા એ બધી સ્કીપો ડિલીટ થઈ ગઈ છે. હું ખબર ફોનમાં કંઈક વાંધો આવી ગયો છે, સ્કીપો ડિલીટ થઈ ગઈ. તો આપણે હવે જવાનું છે ડાયરેક્ટ ઘરે. આપણે એક થાર એટલે આપણો સ્કોર્પિયો ને આમ ભાઈ આવે છે આપણે યારે. તો હું ભાઈ બે ગાડી લઈને જવાના છીએ. હવે જોઈએ આ સ્કીપ ડિલેટ ન થઈ જાય તો ઓલે શું ખબર ડિલેટ થઈ ગઈ ફોનમાં કંઈક વાંધો આવી ગયેલો છે. તો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. આપણે ઘરે બોગી ગયા છીએ ને તાળો માર્યું છે જો એટલે હવે ભાઈ સાવી લેવા ગયો છે અંદર. તો આપણે તાળો ખોલવાનું છે. અહીંયા તાળું માર્યું છે આપણે. તો આપણે ઘરે બોગી ગયા છીએ ને આપણે કોઈ તાળો મારતા નથી પણ ઘરે તો તાળો બાય માર્યું છે તાળું. તો આપણે વાડીએ આવી આવ્યા છીએ. વાડીએ કારણ કે પાણી વાળવાનું છે તે 2 મોટર ચાલુ કરી છે આપણે. પગ પગાર નાખી તડક્યો છે, ગરમ લાગે છે. તો આપણે આ 2 મોટરનું પાણી આવશે ને આપણે કેમાં પાણી વાળવાનું છે એ તમને દેખાડો હાલો. તો આપણે સાંજે આવી બાવીને ત્યારે ખુઈ જ ગયા હતા. સવારે 10 વાગે તો પાણી વાળવાનું હતું તો આપણે પાણી વાળ નાખી વાળીએ. પાણી કેમાં વાળવાનું છે તમને દેખાડું. જો આ સોળી છે એમાં વાળવાનું છે. ઓલપા દૂધિયા, ઘીવડા ને ખડ ને રીંગણી ને આમ રીંગણી વાવી છે તમને દેખાડું. ના થોડુંક સેન્સ કરી નાખશે લાડ બધું તમને દેખાડો હાલો. આ દોરિયામાંથી જાય જો આ 1 આ 2 ને આ 3 માંથી જાય પાણી. આ અડધે બજ્યું છે કારણ કે એક મોટર પેલા ચાલુ કરી છે, હવે બીજી મોટર ચાલુ કરી છે આપણે. ને આમાં રીંગણી હતી એ બધી કાઢી નાખી કારણ કે ઉગી નહોતી ને ઓલપા પાછી રીંગણી સોંપી નાખી છે આપણે. સોળીમાં પાણી વળી ગયું છે ને હવે આપણે વાળવી છીએ ઘેવાડામાં પાણી. જો એમ પાણી આવે છે તો આ પાણી વાળવી છે જો આગળ જાય છે. ઘેવાડામાં આપણે પાણી વાળી નાખ્યું છે ને આપણે વાળવાનું છે દૂધિયામાં પાણી. આ જો દૂધિયા છે એમાં હવે પાણી વાળવી છીએ આપણે. ને આમ થોડુંક ટ્રેક્ટરનું કાંઈક કામ હાલે છે આપણને કાંઈ ખબર છે. આપણે આમાં પાણી વળી ગયું છે ફાઇનલી ને આપણે વાળવાનું છે આપણા ખડમાં. ખડ 3 કર્યા છે એ વાળવાનું છે ખડના. પછી પાણી પૂરું ને કામ 2 એક સોળી એ વખત બાકી છે, મને નામ ભૂલાઈ ગયો હવે. તો તારે આ છે તારે આ પાવાનું છે ખડ. તાલ આપણે પાઈ દેવી. જો આપણી ભેં કેવી આપણે હમું જો પદડ પદડ. જો આપણે આ બધી રીંગણી છે સોંપી નાખી છે ઠીટોલેથી ના. આ બધી રીંગણી આપણે વાવી છે. જો તમને રીંગણી રોપ દેખાડું. આ જો રીંગણી આપણે વાવી નાખી છે ઠેઠ. આ ગોલપા તો હજી તો બધી વાવેલી હતી. 9થી ઠેઠ આટલી બધી રીંગણી આપણે સોંપી દીધી છે. ગોલપા 9થી ઠેઠ દેખાય એ બધી રીંગણી છે ઠેઠ. જો આપણે ગાઉ બાંધી હતી નાચીને ગાઉ આપણે અહીંયા બાંધવાની છે બધી ગાઉ. કારણ કે આપણે આ ઝૂંપડું બનાવ્યું હતું તે વિડીયો જોયો છે. ન જોઈએ તો જોઈ આવો. આ જો થંબનેલ મૂકું છું એ વિડીયો તમે જોઈ આવો. જો આપણે ગાઉ આ વાસડી 1 2 3 4 ને કામ બેઠી પાછળ 5 છે ને એક ભેં. વસ્તુ છે આપણા માળ. તો આપણે જાગી ભાગીને આપણે પાછા વાડીએ આવ્યા છીએ. હવે એકાદો વિડીયો આપણે વિડીયો શૂટ કરશું. ને કૂતરી ભાગી ગઈ ને બીજું તો શું કેવું. હવે વાડીએ વિડીયો બનાવશો. 4 તો 4:30 વાગ્યા છે. ચાલો વિડીયો શૂટ કર્યો. હવે જે બધાને ભેગા કરવા પડશે બધા રમતા હોય છે. પાલી ના આવે છે ખાતો તો જો જેને ખબર નથી છે ખબર નથી એને. જો અહીં લેવા આવ્યો છે કૂતરાને. એ રભા જો રભા જો કાંઈ હોય ને જો મોઢા આવી જાય ને તો મૂકશે ને પછી. રભા હાલો એ મૂકશે નહીં. જો ઓલો આમ ભયા રાખશે. જોજો જો અહીંયા જોજો હમણાં જોઈજો. બહાર તો નહીં જાય એક કે બહાર નહીં જાય.
જો એક કે બાર નો જો તો આપણને 5 વાગે આપણને ભૂખ લાગી એટલે આપણે તો ખાવા બેસી ગયા છીએ ગાંઠિયાનું શાક છે ને આ પાક છે ને રોટલી છે તો આપણે ખાઈ લઈએ તો આપણે આમાં ચોકલેટ લઈ લીધી છે કારણ કે અમારે કંઈક રમવું એટલે અમારે ભૂરકી હતી એના 3 વર્ષ ચાર છે આજ તો આપણે ચોકલેટ ઝારી દઈએ ને બધાને દઈ દઈએ પ્રસાદી એમ તમને દેખાડો જો તમને તો આ કૂતરો લાગતો હોય છે આ કૂતરો તો એમ લાવ્યા પાછો એને બહુ યાદ આવતી ને તો એવો ને એવો લાવ્યો કારણ રબ્બા આપણે આ જુજુડાને દઈ દીધી ને આ તો ખાઈ ગયો જુજુડો ખાઈ ગયો તો હવે આ ભાઈ ખાય છે આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જો મળવી બીજા બ્લોગમાં બાય બાય